અને 9-10 ની તો અમને આપવા નથી દેતા. કોમર્સ વાળાનો આ જ પ્રશ્ન છે ને? કોમર્સ વાળા કહેજો કે સાહેબ અમારો પ્રશ્ન શું છે? સાહેબ અમારો પ્રશ્ન કંઈક કરો ને યાર. કોમર્સ વાળાનું શું થાય? તો 3 વિષય કરવાના, બરાબર? 11-12 હા, 11-12 ની અંદર બધાને એક એક વિષય કરવાનો. કોમર્સ વાળાને 3 કરવાના. કેમ? તો કે સાહેબ અમારે કોમ્પિટિશન એ વધારે વિષય 3. નામાના મૂળ તત્વો અકાઉન્ટ કરવાનો, વાણિજ્ય વ્યવસ્થા કરવાનો અને બરાબર વાણિજ્ય વ્યવસ્થા સંચાલન અને સેક્રેટરી પ્રેક્ટિસ SPCC કરવાનું, બરાબર? બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ કરવાનું અને અકાઉન્ટ કરવાનું, મેઇન અકાઉન્ટ. તો આ 3 વિષય કોમર્સ વાળાને કરવા પડે. કોમર્સ વાળાને પાછી 6 થી 8 નહીં આપવા દેશે. 6 થી 8 સામાજિક વિજ્ઞાન આપવા દેશે તો તમે એને 6 થી 8 નો સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે એલિજિબલ છે તો 9 થી 10 ની અંદર તમે એને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપવા દો તો એને એક તક રહે કોમર્સ વાળાને. બરાબર છે ને? કોમર્સ વાળા મિત્રોને 9-10 માં સામાજિક વિજ્ઞાનમાં તક મળે તો સારા શિક્ષક આપણને કોમર્સ વાળા 9-10 માં સામાજિક વિજ્ઞાન ભણાવી શકે એવા મળે. પણ આ મળતી નથી. તો આના માટે કોમર્સ વાળા શિક્ષકોના બધાને બહુ માંગણી છે કે સાહેબ અમારે આના માટે રજૂઆત કરવી હોય તો કરી શકો તમે, બરાબર ને? એમાં સફળતા પણ ચોક્કસ મળી શકે છે. ચલો હવે તમારા બધાના પ્રશ્નો મોસ્ટલી સોલ્વ થઈ ગયા.